ખરા આરોગ્ય કર્મચારી ગિરીશ ગોસ્વામી આજે એચપીવી વિશે થોડી માહિતી આપવા માગું છું. એચપીવી શું છે અને એના માટેની જે રસી જે છે સરકારે જે લોન્ચ કરી છે એના વિશે થોડી વધુ માહિતી માટે હવે એચપીવી એટલે હ્યુમન પેપિલોમા વાયરસ. હ્યુમન પેપિલોમા વાયરસ જે છે એ એક સર્વાઇકલ કેન્સર માટે જવાબદાર છે. એચપીવીના 200થી પણ વધુ પ્રકારો છે. એચપીવીના 200થી પણ વધુ પ્રકારો છે. તો અને એમાં એચપીવી 16 અને એચપીવી 18 એ સર્વાઇકલ કેન્સર માટે જવાબદાર છે. હવે સર્વાઇકલ કેન્સર શું છે? સર્વાઇકલ કેન્સરના લક્ષણો શું હોય અને શા માટે આપણે એચપીવીની રસી લેવી જોઈએ? તો એ માટે થોડું પ્રકાશ પાડીએ કે જે સ્ત્રીઓની અંદર જે ગર્ભાશયના મુખનું કેન્સર જે થાય છે એને આપણે સર્વાઇકલ કેન્સર કહીશું. સર્વાઇકલ કેન્સરના લક્ષણોમાં શું છે? સ્ત્રીઓને માસિક ધર્મ દરમિયાન બ્લીડિંગ બહુ થતું હોય છે. શારીરિક સંબંધ જ્યારે બાંધે એ સમયે દુખાવો થતો હોય છે અને સ્વભાવમાં ચીડિયાપણું એવા બધા અમુક લક્ષણો થતા હોય છે. હવે સર્વાઇકલ કેન્સર જે છે એ આપણા દેશમાં સ્ત્રીઓને જે કેન્સર થાય છે એમાં એ કેન્સરના બીજા નંબરનું કેન્સર જે છે સૌથી વધુ થતું કેન્સર, સૌથી વધુ સ્ત્રીઓમાં થતા કેન્સરમાં બીજા નંબરે આ સર્વાઇકલ કેન્સર આવે છે. હવે આપણા માનનીય વડાપ્રધાન સાહેબ શ્રી મોદી સાહેબે તારીખ 28/2/2026ના રોજ આ કેમ્પેન એક રજૂ કર્યો છે કે આપણા દેશને 14 વર્ષની કિશોરીઓ, 14 વર્ષ કે જેને જે કિશોરીઓએ જે દીકરીઓએ 14મો જન્મદિવસ ઉજવ્યો હોય અને 15મો બાકી હોય એવી તમામે તમામ આ કિશોરીઓને આપણે આ રસી આપવાની છે. બરાબર છે? તો હવે આ રસીની કોઈ આડઅસર છે કે નહીં? તો આ જે રસી જે છે એ એકદમ સેફ છે. આનાથી કોઈ પણ પ્રકારની આડઅસર થતી નથી. માત્ર એક ગમે તે હાથે એ જે ઇન્જેક્શન રસીનું જે આપવામાં આવે છે એનું સાધારણ 5 મિનિટ પૂરતો દુખાવો થાય છે, બાકી એની કોઈ આડઅસર નથી. એવું નથી કે આ રસી સરકારે નવી લોન્ચ કરી છે, એવું નથી. આ રસીનો જે ઉપયોગ જે છે એ 2006થી આપણા ભારત દેશમાં થઈ રહ્યો છે અને જે મોટા જે ગાયનેકોલોજીસ્ટ જે છે ત્યાં આગળ એનો ઉપયોગ થતો જ હોય છે. પણ હવે વધારે એનામાં ભાર મૂકવાનું કારણ એટલું જ છે કે હવે સરકારશ્રી તરફથી આ જે રસી છે એ એકદમ વિનામૂલ્યે આપવાની છે. જ્યારે કોઈ પણ વસ્તુ વિનામૂલ્યે મળે ત્યારે એના અમુક વિરોધ પણ થતા હોય છે અને એમાં ઘણી બધી જે ગેરમાન્યતાઓ પણ લોકો દોરતા હોય છે કે આ નવી રસી છે તો એનાથી આ આડઅસર થાય. પણ હકીકતમાં એવું નથી. આ જે રસી છે એકદમ સેફ છે અને આપણી દીકરીનું જે ભવિષ્ય જે છે એને એકદમ આપણે સિક્યોર કરવાનું છે. ભવિષ્યમાં એને આ તકલીફ ના થાય એ માટે આપણે આપણા પૂરા પ્રયત્નો કરવાના છે. બરાબર છે? સર્વાઇકલ કેન્સર વિરોધી જે રસી છે એચપીવી એ આપણે આવતીકાલે થરા CHC ખાતે સવારે 9 થી 1 વાગ્યા સુધીનો આપણો કેમ્પનું આયોજન છે. એ વધુમાં વધુ દીકરીઓ એનો લાભ લે અને એમનું પોતાનું જે ભવિષ્ય જે છે એકદમ સિક્યોર કરે અને આપણે ગર્ભાશયના કેન્સરને એક પ્રકારની માત આપી દઈએ એ માટેના આપણા પૂરા પ્રયાસો છે. એટલે આ જે વિડીયો જે છે આપણા દરેક જે ગ્રુપ છે એમાં આપણે શેર કરવાનો છે જેથી લોકોને આ વિશે માહિતી મળી રહે કે આ જે એચપીવીની જે રસી છે એ એકદમ સેફ છે અને વિનામૂલ્યે સરકાર તરફથી આપણને આપવામાં આવે છે. બસ એટલું જ. જય હિન્દ, જય ભારત.